સુદ્રઢ અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજવા ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું છે। ઇણાજ વેરહાઉસ ખાતેથી જિલ્લાની ચારે વિધાનસભા માટેના 1299 બેલેટ યુનિટ, 1299 કંટ્રોલ યુનિટ અને 1402 વીવીપેટનું રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને એઆરઓની હાજરીમાં વિતરણ કરાયું। ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોકસભાની જૂનાગઢ બેઠકમાં સમાવિષ્ટ ગીર સોમનાથ જિલ્લામાં 4 વિધાનસભા મત વિસ્તાર માટેના ઈવીએમ મશીનને આજે ઇણાજ ખાતે આવેલ વેરહાઉસ ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા। રવાના કરવામાં આવેલા આ ઈવીએમ મશીન જે તે વિધાનસભા મત વિસ્તાર ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને મતદાનના દિવસે તેનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારીની નિશ્રામાં સુદ્રઢ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે। તેના ઉપલક્ષ્યમાં ગઈકાલે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યા બાદ ઈવીએમ મશીનને આજે જે તે સ્થળે સુરક્ષા સાથે રવાના કરવામાં આવ્યા। આજે સવારે ઇણાજ વેરહાઉસ ખાતેથી જિલ્લાની ચારે વિધાનસભાના ઉપયોગમાં લેવાનાર 1299 બેલેટ યુનિટ, 1299 કંટ્રોલ યુનિટ અને 1402 વીવીપેટનું રાજકીય પક્ષો અને એઆરઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની રાહબરી હેઠળ નેવ સોમનાથમાં 330 બેલેટ યુનિટ, 330 કંટ્રોલ યુનિટ અને 356 વીવીપેટ, 91 તલાણામાં 316 બેલેટ યુનિટ, 316 કંટ્રોલ યુનિટ અને 341 વીવીપેટ, 92 કોડીડારમાં 313 બેલેટ યુનિટ, 313 કંટ્રોલ યુનિટ અને 338 વીવીપેટ અને 93 ઉનામાં 340 બેલેટ યુનિટ, 340 કંટ્રોલ યુનિટ અને 367 વીવીપેટ મળી કુલ 1299 બેલેટ યુનિટ, 1299 કંટ્રોલ યુનિટ અને 1402 વીવીપેટને રેન્ડમાઇઝેશન મુજબ ચારે વિધાનસભામાં વિતરિત કરવામાં આવ્યા। આ વિતરણ વખતે અધિક નિવાસી કલેક્ટર આરજી આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબેન ભારૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી વિનોદ જોશી, એનબી મોદી, ચિરાગ હિરવાણિયા, ભૂમિકાબહેન વાટલિયા સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા।